બોલો આપનું નામ ભાઈ? મારું નામ પંચાલ વિમલ છે, બરાબર. અને ઇક્વલ ગ્રુપ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શેની માટે તમે? અમારી અત્યારે હાલ ઓલા ઉબર રેપિડો કંપની તરફથી સ્ટ્રાઇક ચાલે છે. છેલ્લા 4 થી 5 દિવસ સુધી સતત ડ્રાઈવર હડતાલ પર છે, બરાબર. અમારી એક જ માંગણી છે કંપનીને, પ્રાઇવેટ જેટલી બી કંપની છે, ઓલા ઉબર રેપિડો, કે અમે કંટાળી ગયા છે એવું નથી. અમે હજી બી સ્ટ્રાઇક ઉપર બેઠા જ છીએ. અમે અમારા બયાન ઉપર અત્યારે હાલ પણ તટસ્થ ઊભા છીએ. અમારા જેટલા ડ્રાઈવરો છે શાંતિથી બધા પોતપોતાની સ્ટ્રાઇક પર બેઠા છે. બધાના ઘરમાં તકલીફ છે, પણ કંપનીએ પોતાની માંગ જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ઉપર બેસું જ અહીંયા જ. આ રીતે જ બેસી રહેવાના, ભલે મહિનો થાય, બરાબર. અમારી માંગ છે ઉબર ગોનું ભાડું, પ્રીમિયમનું ભાડું, એક્સેલનું ભાડું, કસ્ટમરની કમ્પ્લેન થાય તો આઈડી બ્લોક, બરાબર. અમારી જેટલી બી માંગણીઓ છે અમે આગળ રજૂઆત કરી છે, અત્યારે પણ રજૂઆત કરું છું કે જેટલી બી માંગણીઓ જ્યાં સુધી નહીં પૂરી થાય ત્યાં સુધી અમે આ હડતાલ પૂરી કરવાના નથી, બરાબર. અમારા બધી ગાડીના દરેકને કોઈ વસ્તુ, કોઈ બેંક, કોઈ ફાઇનાન્સ કંપની, બધાને જ ખબર છે ગાડીના હપ્તા કેમ નથી ભરાતા. દરેક માણસનો, એક ગાડીના માલિકનો 1200 રૂપિયાથી ધંધો એક દિવસનો વધારે નથી, ક્યારેક 1000 રૂપિયા પણ નથી થતા. હવે એ 1000 રૂપિયામાં અમે અમારું ઘર ચલાવીએ, અમે હપ્તો ભરીએ કે શું કરીએ, અમને કંઈ સમજાતું નથી. ગાડી લઈને બેઠા છે, ગાડી વેચીએ તો અમારું દેવું પતે એમ નથી, ગાડી વેચ્યા પછી પણ. તો અમે કરીએ શું, કોને કહીએ? પ્રાઇવેટ કંપની એમની મનમાની ચલાય કરી, બરાબર. ડ્રાઈવર જ્યાં સુધી એક ના થાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. અત્યારે એક થઈ ગયા છે, સારી વાત છે. અત્યારે અમારે મીડિયા તરફથી એક જ રિક્વેસ્ટ છે, હાથ જોડીને, કે જેટલા બી આ ઘર ચાલે છે ને, મહેરબાની કરીને કોઈ ઘર ના ખોવાય એટલી મને સરકારને રજૂઆત કરું છું, પ્રાઇવેટ કંપનીને રજૂઆત કરું છું. મહેરબાની કરીને જે બી હોય એ તમે જલ્દી સોલ્યુશન લાવો, જેથી કરીને આ બધા પોતપોતાની રોજી ઉપર લાગે, બરાબર છે. હાથ જોડીને તમને વિનંતી કરું છું, બરાબર. આ બધાના ઘર અત્યારે હાલ તકલીફમાં છે. મહેરબાની કરીને કહું છું પ્રાઇવેટ કંપનીઓને, આ વિડીયો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી, કે મહેરબાની કરીને તમે આ થોડું નાના માણસનું જુઓ. અત્યારે એકબીજા સામે ઘર્ષણ થાય છે ઘણા બધા. અમારે એવા કોઈ ઘર્ષણ નથી કરવા. આપણે શાંતિથી કાર્ય કરવા માટે અમે બેઠા છીએ, અમને કરવા દો. તમે આગળ રજૂઆત કરી? અમે રજૂઆત આગળ કરી દીધી છે, બધી જ કરી દીધી છે, કોઈ અમારું રજૂઆત સાંભળી નથી, બરાબર. હવે અત્યારે હાલ પેસેન્જરો જ્યારે પ્રોબ્લેમમાં આવે છે ત્યારે કંપનીને ખબર પડે છે, તો કંપનીને નથી ખબર કે આ લોકો કેટલા દિવસથી સ્ટ્રાઇક પર બેઠા છે. પૂછી લો, અમારી કોઈ બી વ્યક્તિ પૂછી લો તમે. હું એકલો જ સ્ટેટમેન્ટ આપતો હોય તો અમારા ચિરાગભાઈ બી જાય, એમને પૂછી લો કે અમે રાત્રે કેટલા વાગ્યા સુધી જાગીએ છીએ, શું કરીએ છીએ, શું કરવા માટે કરીએ છીએ. ચિરાગભાઈ બે શબ્દ બોલશે. અમે રોજ રાતે 2 થી 3 વાગ્યા સુધી આ